તો કામ થાય. હમણાં બાપુ સમજાવતા હતા ને, આ રીતે ગુરુ સમજાય તો કામ થાય છે અને બેડો પાર થઈ જાય. એટલે વહેલી તકે જે આમાં કોઈ નુગ્રહ હો, જ્યાં તમને અનુકૂળ આવે, સાચા ગુરુ હોય ને ત્યાં સરનું સ્વીકારી લેવાનું. ને કે આમ નામ જિંદગી નીકળી જશે. પૈસા કદાચ કમાશો, હાલો, પૈસા ભેગા નહીં આવે. અને ખોટા પૈસા આવશે ને તો દીકરા વેડફી નાખશે અને ખોટા સંતાન પણ પાકે ખોટા રૂપિયાથી. પણ સાચી નીતિના આપણા પૈસા હોય ને તો આપણી પેઢી ઉતારા લે. પેઢીએથી ખૂટે નહીં. સાચું સુલક્ષ્મી હોય તો. અને સુલક્ષ્મી કમાય. અને આમાં જે આવ્યા ને એ ખોટા રૂપિયા નથી કમાતા. આ જો અમારા સામે બેઠા ડ્રાઈવરો છે બધા, તેલના ટેન્કરો હલાવવાળા બધા બેઠા આ જામનગરના છે. તમે વિચાર કરો કે તેલનો ટેન્કરમાં હાલતો હોય ચોરી કરે કે ના કરે? આ નથી કરતા કોઈ. એમ એક પણ છોકરો લીટર તેલ કાઢતો તો એને ઘણા ઘરની ગાડીઓ થઈ ગયું અને ચોરી કરે ને હજી એક એને નહીં થઈ હોય. કાંક ને કાંક એને બીજું થાય, નવું એમાંથી થાય. અલાલે ઊંઠે ને મિયાલે મૂઠે કાંક કહેવત છે ને, એમાં 100% જાય. એ તો ઉપરવાળાના હાથમાં છે ને. આ અંદર બેઠો એ ઉપરવાળો કહેવાય, એને બધી ખબર છે. ભગવાન કેવો છે કે અહીંયાનો માણસ અમેરિકા બેઠો અને એને એમ તકલીફ પડે ને તો એટે ટાઈમે એ સાંભળે એવો ભગવાન છે. આ બધાના ગુરુમાં જ આ સમજાય. ભગવાન એવો છે કે તમે જે વિચારો એને ખબર છે. એટલે શેઠો ભગવાન નથી. શેઠે ધોડવાનું જરૂરી નથી. ભગવાનને ગોતવો હોય તો આમાં ગોતો. એને બધી જ ખબર છે તમે શું કરો. એવો ભગવાન છે. એવો ગોતવો હોય તો ગુરુ સિવાય ન મળે. નકર તો શેઠે થોડી થાકી જવાના અને થાકીને પછી આવી હાસ કરીને આવી પછી બીજું જે કરો એટલે વળી પછી 2-4 વર્ષે વળી બીજું જવું જોઈએ. તમે ઇતિહાસ સાંભળ્યો છે, લખમા મારીનો ઇતિહાસ સાંભળ્યો પણ બધા નથી સાંભળ્યું.